અપૂરતી સુવિધાઓને લઈને વિદ્યાર્થીઓ દ્વારા જીટીયુ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ જીટીયુ દ્વારા યોગ્ય જવાબ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓએ યુનિવર્સલ કોલેજ ખાતે હોબાળો મચાવ્યો હતો। જ્યારે 4 માસથી અધ્યાપકોને પગાર ન ચૂકવાતા જીટીયુ દ્વારા યુનિવર્સલ કોલેજને નો એડમિશન ઝોનમાં મૂકવામાં આવી છે, જેથી નવા સત્રની શરૂઆત થઈ હોવા છતાં હજુ પણ એક પણ લેક્ચર લેવામાં આવ્યો નથી, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડી રહી છે। વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે કોલેજમાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી, તેમ છતાં 2 દિવસ પહેલા જીટીયુની કમિટીએ કોલેજને પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે, જેને લઈને મંગળવારે ફરીથી જીટીયુમાં વિદ્યાર્થીઓ ઉગ્ર રજૂઆત કરશે। જીટીયુના જણાવ્યા અનુસાર અમે કોલેજ ગયા હતા। જીટીયુ અમને એવું કીધું હતું કે તમારો પોઝિટિવ રિપોર્ટ અમારા ઇન્સ્પેક્શન જે બી ગયા હતા 3 જણા ગયા હતા, એમને પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે, તમારી કોલેજમાં બધું સારી રીતના ચાલે છે, તો તમે એકવાર કોલેજ જાઓ અને તમને રિપોર્ટ આપો કે શું થાય છે ત્યાં। આજે અમે કોલેજમાં ગયા છે, અમે જોઈએ છે પાણી નથી, બીજું જે બી પટ્ટાવાળા છે એ લોકો અલગ સ્ટ્રાઇક કરીને ઊભા રહી ગયા, અને ક્લાસરૂમ છતાં વોશરૂમ બી બંધ છે, ટોયલેટ જવા માટેની સુવિધા નથી અત્યારે કોલેજમાં। તો અમે સાહેબને અમારા જે પ્રિન્સિપલ સરને પૂછ્યું કે આમાં પ્રોબ્લેમ્સનો હલ કેવી રીતે થાય, તો હવે પ્રિન્સિપલ સરનું એવું કહેવું છે કે હવે મારું કોઈ માનતું નથી અને હું અહીંયા આ જે ઓથોરિટી છે મારા અહીંયા સુધી હતી, હવે હું આની જવાબદારી નથી લેતો। જીટીયુમાંથી અમને એવું કહેવામાં આવ્યું કે તમારી કોલેજમાં અમે જઈને આવ્યા અને તમારી કોલેજનો રિપોર્ટ પોઝિટિવ છે, તો એ સમજાતું નથી કે જીટીયુ પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે તો અમારી કોલેજને કેમ નો એડમિશન ઝોનમાં મૂકવામાં આવી, અને અમને કીધું કે તમારી કોલેજમાંથી સ્ટડી સ્ટાર્ટ થઈ જશે। આજે ક્લાસીસ બી બંધ હતા, પીવાનું પાણી બી નહોતું, ઇવન કોઈ ફેકલ્ટી લેક્ચર લેવા માટે તૈયાર પણ નથી।